स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના ચોથા અઠવાડિયાનો શનિવાર. આપણા દિલ અને મન ખુલ્લા રાખીએ જેથી આપણે પ્રભુને પામી શકીએ. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના 7મા અધ્યાયના વચનો 40-52. આ સાંભળીને ટોળામાંથી કેટલાક જણ કહેવા લાગ્યા, સાચે સાચ આ પૈગંબર છે. બીજા કેટલાકે કહ્યું, આ ખ્રિસ્ત છે. બીજા કેટલાકે કહ્યું, ગાલિલમાંથી ખ્રિસ્ત આવતો હશે. શાસ્ત્રમાં શું એમ નથી કહ્યું કે ખ્રિસ્ત દાવીદનો વંશજ હશે અને દાવીદના ગામ બેથલેહેમમાંથી આવશે? આમ એમને વિશે લોકોમાં પક્ષો પડી ગયા. કેટલાક એમને પકડવા માંગતા હતા, પણ કોઈએ એમના ઉપર હાથ નાખ્યો નહીં. સિપાઈઓ, મુખ્ય પુરોહિતો અને ફરોશીઓ પાસે પાછા આવ્યા. તેમણે સિપાઈઓને પૂછ્યું, તમે તેને લાવ્યા કેમ નહીં? સિપાઈઓએ જવાબ આપ્યો, આ માણસ બોલે છે એવું કોઈ માણસ કદી બોલ્યો નથી. ફરોશીઓએ સામેથી કહ્યું, તમે પણ ભોળવાઈ ગયા? કોઈ આગેવાને એનામાં શ્રદ્ધા મૂકી છે અથવા કોઈ ફરોશીએ સુદ્ધા? પણ આ પ્રાકૃતજનો જે શાસ્ત્ર જાણતા નથી એ તો શાપને પાત્ર છે. ત્યારે તેઓમાંનો એક નિકોદેમસ, જે પહેલાં ઈસુને મળવા આવ્યો હતો, તે બોલ્યો, શું આપણું શાસ્ત્ર માણસને શું કહેવાનું છે તે સાંભળ્યા પહેલાં જ અને તે શું કરે છે તે જાણ્યા વગર જ તેને સજા ફરમાવે છે? તે લોકોએ જવાબ આપ્યો, તું પણ ગાલિલનો છે કે શું? જરા તપાસ કરજે, એટલે તને ખબર પડશે કે પૈગંબર ગાલિલમાંથી પાકવાનો નથી. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ વિશે અંશતઃ જ્ઞાન સમસ્યા સર્જે છે. પોતાના અંશતઃ જ્ઞાન મુજબના ઈસુ છે એવો અભિપ્રાય એક જૂથ બીજા જૂથ પર ઠૂકી બેસાડે છે. પરિણામે વિતંડાવાદ સર્જાય છે અને સત્ય ગૂંચવાઈ જાય છે. કેટલાક લોકોને ઈસુ પૈગંબર લાગે છે. જ્ઞાન સાચું છે પણ અધૂરું. કેટલાક લોકોને ઈસુ ખ્રિસ્ત લાગે છે. આ જ્ઞાન સાચું અને પૂર્ણ છે, પણ હવે ગૂંચવાડો પેદા કરવામાં આવે છે. ઈસુ ગાલિલના છે એવું લોકોનું માનવું છે, પણ માનવ સમાજ અનુસાર ઈસુ યહૂદી સંસ્કૃતિના યહૂદા વંશમાં એટલે કે રાજા દાવીદના વંશમાં જન્મ્યા છે એ હકીકત લોકોને ખબર નથી. ખ્રિસ્ત દાવીદના વંશમાંથી આવશે એવું તેમનું જ્ઞાન સાચું, પણ ઈસુ દાવીદના વંશમાં જન્મ્યા છે એ જ્ઞાન તેઓ ધરાવતા નથી. ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો છે એ પણ લોકો જાણતા નથી. અધૂરું જ્ઞાન ઝઘડા કરાવે. ઈસુની ધરપકડ કરવા મોકલવામાં આવેલા સિપાઈઓ ઈસુની ધરપકડ કર્યા વગર જ પાછા આવ્યા છે. તેઓ પર ઈસુના કથનોની ભારે અસર થઈ છે. જે કોઈ માનવ મન અને દિલ ખુલ્લા રાખે તે પ્રભુને પામી શકે. આવા વાદ પ્રતિવાદના માહોલમાં કેટલાક ઈસુ પર શ્રદ્ધા મૂકી શકે છે, પણ પ્રતિવાદીઓ ઉગ્ર છે. તેઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકનાર સૌને અભણ અને અજ્ઞાની ગણ્યા. ઈસુનો વિરોધ કરનાર એવા પોતાને સંસ્કૃત અને સજ્જન ગણે છે. આ સમયે આવા સંસ્કૃત જનોને નિકોદેમસ નિયમ સંહિતાનો એટલે કે બાઇબલનો એક ધારો યાદ કરાવે છે. કોઈ માનવને દોષિત ઠરાવતા પહેલાં એ માનવે પોતાના બચાવ અર્થે શું કહેવાનું છે તે સાંભળવાનું છે. એ માનવ શું કરે છે એ જોવાનું છે. આવું જોયા અને સાંભળ્યા પછી એ માનવનો ન્યાય કરી શકાય. પણ નિકોદેમસને પણ ઉતારી પાડવામાં આવે છે. ઈસુના વિરોધીઓના મનમાં ઠસી ગયું છે કે ઈસુ પોતાને ખ્રિસ્ત કહેવડાવી ગુનેગાર ઠરે છે. ઈસુ ગુનેગાર નથી જ. ઈસુ સાચે સાચ ખ્રિસ્ત છે. ईश्वर है ईश्वर है मुझ रक्षणहारा ईश्वर है मुझ रक्षणहारा सांभळी
Thank you.